આજે રાધિકાને ઘરે જમવા જવાનું હતું. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠીને લીચી જોઈ તો એટલી બધી સારી હતી, પણ આ બાજુ જો સોનલ બેસી ગઈ હતી ફોન ઘુમાડવા, અને ભાઈ પણ ફોન ઘુમાડતા. આજે આ તો રવિવાર એટલે બધા ફ્રીજ હોય. આ બાજુ છે ને રિસીવનો સુવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે મમ્મી તેને હિસકો નાખતા હતા. મેં સવારના નાસ્તો લઈ લીધો, ભાખરી બોળો અને ચા નાસ્તો કરવા માટે બેસી ગયો. બપોરનો ટાઈમ થયો, રસ બટેકાનું શાક અને રોટલી હતી. બધા લોકો સાથે જમવા બેસી ગયા. જમીને બધા થોડીક વાર સુઈ ગયા હતા, અને જાગીને જોયું ને તો આ બાજુ લીચીનો કલર છે ને એકદમ કાળો થઈ ગયો હતો. પાણીમાં કોઈ દી પલાળી નહીં રાખવાની. આ બાજુ છે ને રાધિકા ઘરે જવાનું હતું, તો સોનલ રિસીવને રેડી કરતી હતી, અને રિસીવભાઈને બોટલ ને હાથમાં પણ તો જ માથું ઓળવા દે. આ બાજુ મમ્મી ગ્રીન સાડી પહેરીને મસ્ત મજાના રેડી થઈ ગયા હતા. હું નીચે ગાડી લઈને ઊભો હતો, પણ હજી લગી કોઈ આવ્યું નહોતું. જેન્ટ્સ બધા રેડી થઈને નીચે આવી ગયા, પણ લેડીઝને લાગે તૈયાર થવામાં બધા લોકો ગાડીમાં બેસી ગયા હતા, અને અમે નીકળી ગયા હતા રાધિકાના ઘરે જવા માટે. રિસીવભાઈને ગાડી ચલાવી હતી, તો રાધિકાના ઘરે પહોંચી ગયા. ત્યાં બધા કાકા બાપાના ભાઈઓ બધા આવી ગયા હતા, અને પછી બધા રાધિકાના ઘરે ગયા. ત્યાં બધા મહેમાનોને રામ રામ કર્યા, અને અમે બધા લોકો થોડીક વાર બેઠા. પછી અમે બધા બાળકો છે ને નીકળી ગયા હતા ચોપાટી તરફ જવા માટે, કારણ કે રાધિકાની સોસાયટી બહુ મોટી છે, ત્યાં લસરપટ્ટી અને એવું બધું છે. આ બાજુ જો રિસીવને પહેલી વાર થોડીક વાર બેસાડ્યો. આ બે છોકરા કાંઈક નવું કરતા હતા. આ હિસકો મેં પહેલી વાર જોયો. પછી રિસીવને છે ને એમાં ગોળ ગોળ ફરે ને તેમાં બેહાર્યો હતો, એને નીચે ઉતારીને જ્યારે ગોળ ગોળ ફરવા મળ્યો હતો. પછી થોડીક લસરપટ્ટી ખવડાવી. એટલી જ વારમાં સાંજનું જમવાનું થઈ ગયું હતું રેડી. તો સાંજના જમવા મઠો, રોટલી અને શાક હતું, અને અમે બધા લોકો જમવા બેસી ગયા હતા. અને આ બાજુ જમીને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો બધાને બાય બાય કરીને ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને આ વિડીયો સરળ લાઈક શેર ફોલો કરી દેજો. આવજો. જય માતાજી.